કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી ત્યારે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ પડ્યો કે આ કર્નલ સોફિયા કુરેશી કોણ છે. તો આ આપણા માટે ગૌરવની વાત છે કે કર્નલ સોફિયા કુરેશી એ ગુજરાતના છે. નમસ્કાર. 7 મે 2025 એટલે કે આજે ભારતીય આર્મીના કર્નલ સોફિયા કુરેશીએ સવારે ઓપરેશન સિંદૂર અંગે મીડિયાને સંબોધન કર્યું અને એમણે પાકિસ્તાન અને પીઓકેમાં જે હુમલો થયો એનો વિડીયો પણ રજૂ કર્યો અને આ શિબિરોમાં 2008ના મુંબઈ હુમલા સાથે સંકળાયેલું મુરીદ કે અને સર્જલ કેમ્પની એમણે માહિતી આપી. અને જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી ત્યારે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ પડ્યો કે આ કર્નલ સોફિયા કુરેશી કોણ છે. તો આ આપણા માટે ગૌરવની વાત છે કે કર્નલ સોફિયા કુરેશી એ ગુજરાતના છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આજે જ્યારે ઓપરેશન સિંદૂરની સવારે મીડિયા સાથે માહિતી આપી રહ્યા હતા ત્યારે આર્મી કર્નલ સોફિયા વિશે ઘણા બધા લોકોને જાણવામાં રસ પડ્યો કે આ આર્મી કર્નલ સોફિયા કોણ છે. તો સોફિયા ગુજરાતના વડોદરાના છે અને તેમણે પોતાની નોંધપાત્ર સિદ્ધિઓથી ઇતિહાસ રચેલો છે. એમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો અને એમણે બાયોકેમિસ્ટ્રીની અંદર માસ્ટર ડિગ્રી મેળવેલી છે. અને સોફિયાનું જે આખું પરિવાર છે એ આર્મીની સાથે સંકળાયેલું છે. એમના દાદા જે છે એ ભારતીય સેનામાં વર્ષો સુધી હતા. એમના પિતા પણ વર્ષો સુધી ભારતીય આર્મીમાં એક શિક્ષક તરીકે ધાર્મિક શિક્ષક તરીકે એમણે સેવા આપી. અને એમના જે પરદાદાઓ હતા એ પણ બ્રિટિશ આર્મીની સાથે જોડાયેલા હતા. એટલે એમને આર્મીમાં જોડાવાનું જે પ્રેરણા છે એ એમને નાનપણથી જ મળી હતી કારણ કે આખો પરિવાર ભારતીય આર્મીની સાથે સંકળાયેલો હતો. સોફિયા કુરેશીના પતિ મેજર તાજઉદ્દીન કુરેશી છે અને એમને એક બાળક છે જેનું નામ સમીર કુરેશી છે. સોફિયા કુરેશીએ 1999ની અંદર ચેન્નાઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી લેફ્ટનન્ટ ભારતીય આર્મીમાં જોડાયા હતા અને અત્યારે તેઓ કર્નલના પદ ઉપર છે અને સિગ્નલ્સ કોરની અંદર સેવા આપી રહ્યા છે. સોફિયા 2016માં ભારતીય સેનાની એક 40 સભ્યોની ટુકડીનું એમણે નેતૃત્વ કર્યું હતું અને આવું નેતૃત્વ કરનારા તેઓ પ્રથમ મહિલા હતા. અને એ જે નેતૃત્વ એમણે કરેલું એ એક્સરસાઇઝ ફોર્સ 18 હતું અને એ 2 થી 8 માર્ચ 2016માં પૂનામાં યોજાઈ હતી, જેની અંદર અમેરિકા, જાપાન, યુકે સહિતના 18 દેશોએ આની અંદર ભાગ લીધો હતો. 2006માં એમણે કોંગોમાં યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ ઓપરેશનમાં સૈન્ય નિરીક્ષક તરીકેની સેવા આપી હતી અને એમને અનેક સન્માન પણ મળ્યા છે. પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા માટે એમને સિગ્નલ ઓફિસર્સ ઇન્ચાર્જ દ્વારા કમેન્ડેશન કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પૂર્વમાં ફ્લડ રિલીફ ઓપરેશનમાં એમણે સંચારની અંદર ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને યુએન મિશનની અંદર કોંગોમાં તેમના સમર્પણ કાર્યો માટે ફોર્સ કમાન્ડર એપ્રિસિએશન એવોર્ડ એમને મળ્યો હતો. સોફિયા અગાઉ મીડિયા સાથેના જ્યારે એમણે ઇન્ટરવ્યૂ આપ્યા છે ત્યારે મહત્ત્વની વાતો એમણે કરી છે. એમણે એવું કીધું હતું કે હું સેનામાં એટલા માટે જોડાય કે રાષ્ટ્ર પ્રત્યેનો એક તો પ્રેમ હતો અને ગણવેશ પહેરવાનું એક ગૌરવ મને લાગતું હતું. એટલે હું આ ભારતીય સેનામાં જોડાય. અને સોફિયા જે છે એ યુવતીઓને હંમેશા સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારતીય સેનાના દિવંગત લીડર બિપિન રાવતે એક વખત એવું કીધેલું હતું કે સોફિયાની પસંદગી અમે એક મહિલા હોવાને કારણે નહોતી કરી, પરંતુ એમનામાં એમની જે ક્ષમતા હતી અને જે લીડરશિપ ક્વોલિટી હતી એને કારણે એમને ભારતીય આર્મીમાં લેવામાં આવ્યા. સોફિયાને શૂટિંગનો શોખ છે, ટ્રેકિંગનો શોખ છે, ટ્રાવેલિંગનો શોખ છે અને વાંચનનો શોખ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.